ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. સાંધા અને ઘૂંટણના દુખાવામાં એલોવેરા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે। 2. જે લોકો ગોળ ભેળવીને દૂધ પીવે છે તેમના પેટની ચરબી ઓગળવા લાગે છે, જેના કારણે સ્થૂળતા ખૂબ જ ઝડપથી ઓછી થવા લાગે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી। 3. જે લોકો સેલરીનો ઉપયોગ કરે છે તેઓ હંમેશા સ્વસ્થ રહે છે। 4. જો તમે તમારી ત્વચાને ફ્રેશ અને યુવાન બનાવવા માંગો છો તો દરરોજ 1 ગ્લાસ કીવીનો રસ પીવો। 5. ગોળ ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારેય થતી નથી। 6. મોટી ઇલાયચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ મહિલા પણ યુવાન અને સુંદર દેખાય છે। 7. જો પાતળા લોકો ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન કરે તો તેમનું વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે। 8. રાત્રે સૂતા પહેલા 4 ચમચી દેશી ઘી સાથે થોડું કેસર ભેળવીને પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે। 9. ડાર્ક ચોકલેટ ખાવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે। 10. જો તમે માનસિક રીતે નબળા છો તો કેળા પર મધ લગાવીને ખાઓ, તેનાથી મગજને શક્તિ મળે છે। 11. જે લોકો વધુ પડતું કોલ્ડ ડ્રિંક અને ઓછું પાણી પીવે છે તેમની કિડની ઝડપથી ખરાબ થવા લાગે છે। 12. જો તમને વધુ પડતું ખાવાથી પેટમાં ભારેપણું લાગવા લાગે છે તો ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો અને પછી તેને ગાળીને પીવો, તેનાથી પેટનો ભારેપણું દૂર થાય છે। 13. તમારે હંમેશા જમતા પહેલા થોડીવાર પાણી પીવું જોઈએ, બલકે જમતી વખતે પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને શક્તિ મળે છે। 14. જો તમે ખંજવાળથી પરેશાન છો તો ખંજવાળવાળી જગ્યા પર ડુંગળીનો રસ લગાવો, તેનાથી ખંજવાળ ઝડપથી દૂર થઈ જશે। 15. જો તમારે વાળની લંબાઈ વધારવી હોય તો પાણીમાં એલોવેરાનો રસ ભેળવીને તમારા વાળમાં લગાવો, તેનાથી વાળનો વિકાસ સારો થશે અને તમારા વાળ પણ મુલાયમ અને સુંદર બનશે। 16. જો સમયાંતરે પેશાબ આવતો હોય અને તમને બળતરા થતી હોય તો રોજ નારિયેળ પાણી પીવો, તેનાથી બહુ જલ્દી આરામ મળશે। 17. જો ઉલટીની સમસ્યા હોય તો સૂકા ધાણા ચાવવાથી ઉલટી થતી નથી। 18. ગાજરનો જામ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને આંખોની રોશની પણ વધે છે। 19. સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું પાણી પીવાથી પેટમાં ગંદકી જમા થતી અટકે છે અને પેટ સાફ રહે છે અને સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ મળે છે। 20. જો તમારા હોઠ ફાટી ગયા હોય તો દેશી ઘી ગરમ કરીને તમારા હોઠ પર લગાવો, તેનાથી તમારા હોઠ મુલાયમ થઈ જશે। 21. જો તમને સૂકી ઉધરસની સમસ્યા હોય તો દૂધમાં સેવઈ ખીર બનાવીને તેમાં દેશી ઘી નાખીને ખાઓ, તેનાથી સૂકી ઉધરસની સમસ્યા દૂર થશે। 22. જો તમે તમારા આહારમાં દરરોજ કાચી ડુંગળી ખાશો તો તેનાથી તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે। 23. જો તમારા હાથ બળી જાય છે તો તે જ સમયે ક્રીમ લગાવો, આ તમને ઠંડક અનુભવવામાં મદદ કરશે। 24. રોજ સવારે ખાલી પેટના થોડા કલૌજીના બીજનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે। 25. દ્રાક્ષનું સેવન કરવાથી કે દ્રાક્ષનો રસ પીવાથી તમે વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રહી શકો છો। જો શરીરમાં લોહીની ઉણપ હોય તો દ્રાક્ષના રસનું બને એટલું સેવન કરો, તમને જલ્દી ફાયદો થશે। 26. જો તમારું પેટ સવારે સાફ ન થતું હોય તો રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં 2 ચમચી મધ મિક્સ કરીને પીવો, તેનાથી સવારે તમારું પેટ સરળતાથી સાફ થઈ જશે। 27. જો તમારી દૃષ્ટિ નબળી થવા લાગી છે તો દરરોજ સવારે તમારી આંખોમાં કાજલ લગાવો, તે તમારી દૃષ્ટિને તેજ બનાવવામાં મદદ કરે છે। 28. જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગને દાંતની નીચે દબાવો, આનાથી દુખાવામાં રાહત મળે છે।
29 જો તમને પેટ ફૂલવાની સમસ્યા હોય તો દરરોજ સવારે નાસ્તા પછી એક એલચી ખાઓ. 30 બદામના તેલથી માથાની માલિશ કરવાથી મગજ મજબૂત થાય છે. 31 જો તમને કમરનો દુખાવો થતો હોય તો સૂતા પહેલા થોડીવાર સૂઈ જાઓ અને તમારી કમર પર હળવા વજનની વસ્તુ રાખો, તેનાથી કમરના દુખાવામાં રાહત મળે છે. 32 શક્કરિયાનું સેવન કરવાથી વ્યક્તિમાં ભૂખની લાગણી ઓછી થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. શક્કરિયામાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. 33 લાલ આલુ ખાવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થતા અટકે છે અને ચહેરો ચમકદાર પણ રહે છે. 34 નારિયેળ અને બીટરૂટ ખાવાથી હાડકાના સાંધા મજબૂત થાય છે. 35 જમતી વખતે ઓછી રોટલી અને વધુ શાકભાજી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. 36 જો તમારા શરીરમાં સુસ્તી છે તો સ્નાન કરતા પહેલા તમારા શરીર પર સરસવના તેલની માલિશ કરો, તેનાથી શરીર સ્વસ્થ રહે છે. 37 દહીં અને ગોળ ખાવાથી શરીરમાં લોહી વધે છે અને એનિમિયા જેવા રોગોથી બચે છે. ગોળનું નિયમિત સેવન કરવાથી શ્વાસ સંબંધી રોગો પણ દૂર રહે છે. 38 જો તમને કામ કરતી વખતે સુસ્તી અથવા ઊંઘની સમસ્યા હોય તો તમારે આદુનું પાણી પીવું જોઈએ. 39 હૃદયના દર્દીએ સંતરાનો રસ મધમાં ભેળવીને પીવો જોઈએ. 40 જો તમને લીવર સંબંધિત કોઈ બીમારી છે તો તમારે અથાણાંનું સેવન ન કરવું જોઈએ. 41 ઉલટી કે ઉબકા આવવાની સમસ્યા હોય તો કાચી કેરી પર કાળું મીઠું લગાવીને ખાવાથી ઉબકા મટે છે. 42 જો તમને પેટ ફૂલવાની સમસ્યા હોય તો બને એટલું ગરમ પાણીનું સેવન કરો. 43 દરરોજ સવાર સાંજ એક ચમચી અળસીનું સેવન કરવાથી તમને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. તેને પીસીને પાણી સાથે પણ લઈ શકાય છે. 44 દવા લીધા પછી ચા પીવાથી વ્યક્તિના લીવરને નુકસાન થાય છે કારણ કે ચા અને દવા એકસાથે લેવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે જે ધીમે ધીમે લીવરને નુકસાન પહોંચાડે છે. 45 તરબૂચની છાલને ઉકાળીને તે પાણીથી ચહેરો ધોવાથી રંગ સાફ અને ગોરો થાય છે. 46 જો તમે ખૂબ જ ગરમ વસ્તુ ખાધા પછી તરત જ ઠંડુ ખોરાક ખાઓ તો દાંત ઝડપથી નબળા થવા લાગે છે. 47 જો તમને થોડું કામ કર્યા પછી પણ થાક લાગવા લાગે છે તો રાત્રે કિસમિસ પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ, તેનાથી શરીરને શક્તિ મળે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.